નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત કિસાન યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજના વિડીયોમાં હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને આજે કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે। તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં વાત કરીશું, તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો। તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે। ગુજરાતના ખેડૂતો પર નવા વર્ષની શરૂઆતમાં જ માવઠાની જોખમ તોળાઈ રહ્યું છે। 1 થી 5 જાન્યુઆરી સુધીમાં માવઠું થવાની આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી આવી છે, જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં માવઠું થવાની શક્યતા છે। આમ 2023નો અંત અને 2024ની શરૂઆતમાં કમોસમી વરસાદ સાથે થવાની શક્યતા છે, કારણ કે અરબ સાગરમાં ફરીથી મોટી હલચલ થવાની છે। આજથી અરબ સાગરમાં તોફાન મચશે, જેની મોટી અસર ગુજરાતના વાતાવરણ પર જોવા મળશે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે આગામી 3 થી 4 દિવસ અરબ સાગરમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે, જેનાથી ગુજરાતમાં ફરી એકવાર કમોસમી વરસાદ આવશે। અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે 29, 30 અને 31 ડિસેમ્બરે અરબ સાગરમાં સિસ્ટમ બની રહી છે, જેથી આ સિસ્ટમ આગામી 6, 7 ને 8 જાન્યુઆરી સુધી મહારાષ્ટ્ર, મુંબઈ સુધી પહોંચતા વરસાદની શક્યતા છે। સિસ્ટમના ભેજના કારણે દક્ષિણ ગુજરાત અને અનર દક્ષિણ સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની શક્યતા છે। 29 થી 30 ડિસેમ્બરના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં આવતા બંગાળના ઉપસાગરમાં હલચલ થવાની શક્યતા છે। આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાત તેમજ અન્ય રાજ્યોમાં વરસાદ લાવશે। આ સિસ્ટમને કારણે બંગાળના ઉપસાગરનો ભેજ પૂર્વીય રાજસ્થાનમાં સુધી આવવાની શક્યતા છે, જેના કારણે પૂર્વ ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા છે। જાન્યુઆરી 1 થી 5 દરમિયાન મહીસાગર, પંચમહાલ અને અરવલ્લીમાં માવઠાની શક્યતા છે। ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં પણ હવામાન પલટાઈ શકે છે। કચ્છ સહિત બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ વાતાવરણ પલટાઈ શકે છે। 5 જાન્યુઆરી સુધીમાં 70% ભાગમાં પલટો આવવાની શક્યતા છે। જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે।